હું નેતાજી તમે બનાવો તો ઈ ચેક ડેમ તો તૂટી ગયો. ઈ તો પાછી ગ્રાન્ટ આવશે ને તો પાછો બનાવજો. તમને સત્તા મળી હોય તો આવા ખોટા કામ કરી કરીને પબ્લિક ના પૈસા ખાઈ જાવ માં. ખોટા પાસવર્ડ થી એક નાના આમથો મોબાઈલ નો લોક નથી ખુલતો, તો પછી આવા ખોટા કામ કરી કરીને મોક્ષ ના દરવાજા કેમ ખુલશે? હા ઓહો કેમ હું કકડાટ કરશો? જોને આ ફળિયામાં એક બાવળ વાવેલો છે તેનો કાંટો વાગી ગયો. ફળિયામાં હોય કે જીવનમાં, બાવળ વાવશો ને એટલે કાંટા જ વાગશે. સુવાસ ભરી જિંદગી જીવવી હોય ને તો ગુલાબ વાવવું પડે. એલા પણ આજ તો આખો દી ગામમાં કાઢ્યો, મજા આવી ગઈ. હું કામ તમને ખબર છે? કેમ કે કાલ અમારા ગામમાં ચૂંટણી છે એટલે ગામમાં માન જ એટલું મળ્યું. આવું માન તો આપણને ઘેરેય નથી મળતું. લ્યો જે નીકળે એમ કે હું ભાઈ મજામાં, સોડા બોડા પીશો. ખરેખર મજા આવી ગઈ હો. આજ તો મને એવું લાગ્યું હું કાક છું. હાલો મિત્રો, આજે હું તમને એક ઉખાણું પૂછું. એક ઝાડની 30 ડાળી, અડધી સફેદ અડધી કાળી. જે કોઈ મિત્રોને આનો જવાબ આવડે તો એ કોમેન્ટમાં કહેજો. મિત્રો, મેં એક વાક્ય વાંચ્યું હતું કે પુત્ર કુપુત્ર તો કયો ધન સંચય, અને પુત્ર સુપુત્ર તો કયો ધન સંચય. મિત્રો, આ વાક્ય થોડુંક અટપટું મને લાગ્યું, એટલે તમારામાં કોઈ જ્ઞાની માણસ હોય તો મને સમજાવો કે આનો અર્થ શું થાય. કેમ હું જોશો ભાઈ? આ દાળમી કઈ કલમ છે કે દેશી છે કે કઈ ખબર પડતી નથી. હજી આ દાળમી 1 કે 1.5 વર્ષની થઈ છે ત્યાં એને ફૂલ ને દાડમ આવવા મળ્યા. જો આ કઈ જાતની દાડમ હશે તમને ખબર છે? નહીં, દાડમ વિશે તો આપણને કઈ ખબર નથી ભાઈ. મિત્રો, તમને ખબર છે આ કયા પ્રકારની દાળમી છે? ખબર હોય તો કોમેન્ટમાં કહેજો.